મહત્વના સમાચાર અમદાવાદથી અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો। ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર, એસટી હાઈવે, થલતેજ, પકવાન 4 રસ્તા, પાલડી, પ્રહલાદનગર, ઇસ્કોન સહિતના વિસ્તારોમાં વરસાદ છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતની પણ આગાહી હતી કે આજથી વરસાદ વરસશે। છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ અને ભારેથી અતિભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગ તરફથી પણ વ્યક્ત કરવામાં આવ્યું હતું। જો કે હવામાન વિભાગની આગાહી વચ્ચે અત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ગુજરાત યુનિવર્સિટી, એસટી હાઈવે, થલતેજ, પકવાન 4 રસ્તા, પ્રહલાદનગર, ઇસ્કોન સહિત વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદ ચાલુ છે। અમારા સંવાદદાતા ચેતન બામભણિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ચેતન, આખરે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે, આપ કયા વિસ્તારમાં અને કેવો વરસાદી માહોલ? જે અમદાવાદમાં વરસાદના લાંબા વિરામ બાદ આજે ફરીથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે। આ સીધા દ્રશ્ય જોઈ શકાય છે કર્ણાવતી ક્લબ 4 રસ્તા ખાતેથી। આજે કર્ણાવતી ક્લબ 4 રસ્તા ખાતે હાલમાં વરસાદ છે તે મન મૂકીને વરસી રહ્યો છે અને આ વરસાદને કારણે જોઈ શકાય છે કે રસ્તા પર પાણી થોડા ભરાયા છે। જો આ વરસાદની વાત કરવામાં આવે તો આજે સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ હતું। આ વાદળછાયું વાતાવરણ બાદ હાલમાં બપોરે ઝરમર વરસાદ શરૂ થયો છે। કેટલાક વિસ્તારમાં વરસાદની તીવ્રતા ઓછી છે, જ્યારે કેટલાક વિસ્તારમાં વરસાદની જે તીવ્રતા વધુ છે। આમ કહી શકાય કે અમદાવાદ પશ્ચિમના વિસ્તારની વાત કરવામાં આવે તો પ્રહલાદનગર, ગોતા, ઘાટલોડિયા સહિતના જે વિસ્તારો છે ત્યાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે। આમ આ સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમદાવાદ શહેરમાં લાંબા સમયે વરસાદે વિરામ લીધા બાદ હાલમાં વરસાદ છે તે મન મૂકીને વરસી રહ્યો છે। લાંબા સમયથી વરસાદના વિરામને કારણે બફારો અને ઉકળાટ થતો હતો, પરંતુ આજે વરસાદ હાલમાં વરસી રહ્યો છે અને સવારથી જે વાદળછાયું વાતાવરણ છે તેને કારણે શહેરીજનોને પણ ક્યાંક ને ક્યાંક જે ગરમી છે તેનાથી રાહત મળી છે। અને જો હવામાન વિભાગની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા 2 દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। જો આજની વાત કરવામાં આવે તો અરવલ્લી અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે અને હાલમાં સામાન્ય વરસાદ પણ પડી રહ્યો છે। આમ કહી શકાય કે હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં હાલમાં કેટલાક વિસ્તારોમાં ઝરમર અને કેટલાક વિસ્તારોમાં ભારે કહી શકાય તે પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે। જી ચેતન, આભાર જાણકારી આપવા માટે। તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। જો કે અમદાવાદમાં ગઈકાલે એટલે કે 9 ઓગસ્ટે 33.7 ડિગ્રી મહત્તમ તાપમાન હતું। ઉકળાટ પણ ખૂબ હતો, લાગતું જ હતું કે વરસાદ વરસશે। આજે સવારથી પણ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે। સવારે પણ કેટલાક વિસ્તારોમાં એકદમ ઝરમર વરસાદ પડ્યો, પણ બપોર થતાં જ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ મન મૂકીને મેઘમહેર થઈ રહી છે। કર્ણાવતી ક્લબ પાસેના દ્રશ્યો છે કે જ્યાં વરસાદનું જોર થોડું વધારે જોવા મળી રહ્યું છે। ઠંડક પ્રસરી ગઈ છે, લોકો રાહત અનુભવી રહ્યા છે, કેમ કે ઉકળાટ ખૂબ જ વધી ગયો હતો અમદાવાદમાં। 9 ઓગસ્ટે 33.7 ડિગ્રી મહત્તમ તાપમાન હતું, એટલે તડકો પણ એટલો, ઉનાળાની ગરમી જેવો અહેસાસ અને બફારો થઈ રહ્યો હતો। જો કે હવે વાતાવરણ બદલાયું છે અને આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે। હજી આજના દિવસે પણ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસશે, ખાસ તો અમદાવાદ, ગાંધીનગર, જ્યાં વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી અને રાહનો આખરે અંત આવ્યો છે, કેમ કે આ વખતે વરસાદ વરસ્યો તો એવો વરસ્યો કે મુશ્કેલી લઈને આવ્યો, પછી વરસાદ જ વરસવાનું બંધ થઈ ગયું, પણ હવે રહીને મેઘમહેર થઈ રહી છે। ઉકળાટ ઓછો થયો છે, બફારો ઓછો થઈ ગયો છે। અમદાવાદવાસીઓ જેવો વરસાદ, મુશ્કેલી વિનાનો જેવો વરસાદ ઈચ્છી રહ્યા હતા, એવો જ વરસાદ અત્યારે વરસી રહ્યો છે। અમદાવાદની સાથે અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે। રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, કેમ કે રાજ્યમાં એક સાથે વરસાદની 4 સિસ્ટમ સક્રિય થઈ રહી છે। આજના દિવસે અરવલ્લી, મહીસાગર, જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદ અહીંયા વરસશે, અને આજના દિવસે
વાવ, થરાદ, બનાસકાંઠામાં વરસાદનું યલો એલર્ટ. છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ આ વિસ્તારોમાં વરસી શકે છે. આજના દિવસે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે 11 ઓગસ્ટે અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેમાં આજનો દિવસ એટલે કે 10 ઓગસ્ટ અને આવતીકાલનો દિવસ એટલે કે 11 ઓગસ્ટનો સમાવેશ થાય છે. આજની વાત કરીએ, આજે અરવલ્લી, મહીસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ. વાવ, થરાદ, બનાસકાંઠામાં યલો એલર્ટ એટલે કે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં આજે સામાન્ય વરસાદ વરસશે. આવતીકાલે 11 ઓગસ્ટે અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદનું અનુમાન છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ અત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર થોડું વધુ જોવા મળી રહ્યું છે. જોકે આજે સવારથી જ અમદાવાદ સહિત અલગ અલગ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. આજે સવારથી જ સૂર્યપ્રકાશ દેખાયો નથી. વરસાદ વરસશે તેવું જ વાતાવરણ આજે સવારથી અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં જોવા મળ્યું અને બપોર થતાં તો અમદાવાદમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ. કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધુ પણ છે. અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. ચેતન, ગઈકાલે એટલે 9 ઓગસ્ટે અમદાવાદમાં 33.7 ડિગ્રી મહત્તમ તાપમાન, રાહ જોવાઈ રહી હતી આવા વરસાદની. હવે વરસાદ પડ્યો છે, કેવું વાતાવરણ? જી, વરસાદને કારણે ખાસ કરીને અમદાવાદ શહેરીજનોની વાત કરવામાં આવે તો તેમને ગરમીથી રાહત મળી છે. હાલમાં જોઈ શકાય છે કે વરસાદ પડતા જે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા, ક્યાંક ને ક્યાંક વરસાદે વિરામ લીધા બાદ જે તડકો પડી રહ્યો હતો અને આ તડકાને કારણે 35 ડિગ્રીથી લઈને 37 ડિગ્રી સુધીનું તાપમાન ગયું હતું, જેને કારણે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરીજનો ગરમીનો અનુભવ કરી રહ્યા હતા, બફારાનો અનુભવ કરી રહ્યા હતા. પરંતુ આજ સવારથી વાદળછાયું વાતાવરણ હતું. સવારથી વાદળછાયા વાતાવરણને કારણે જે શહેરીજનોને ગરમીથી થોડી રાહત મળી હતી, પરંતુ બપોર થતાં હાલમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. વરસાદ અનેક વિસ્તારમાં મન મૂકીને વરસી રહ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જે વિસ્તારોમાં મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે તે વિસ્તારના જે નાગરિકો છે તેમને હાલ ગરમીથી રાહત મળી છે, મનમોહક વાતાવરણ થયું છે. આમ કહી શકાય છે કે વરસાદને કારણે બફારો અને ઉકળાટથી લોકોને રાહત મળી છે. કેટલાક વિસ્તારોમાં 30થી 40 કિમીની ઝડપે જે પવન ફૂંકાવાની પણ આગાહી છે, પરંતુ હાલમાં અમદાવાદમાં કોઈ મોટો પવન નથી ફૂંકાઈ રહ્યો, પરંતુ જે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, આ મન મૂકીને વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીથી પણ રાહત મળી છે. અને લાંબા સમયથી જે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે પણ ખુશીના સમાચાર છે, કારણ કે જ્યારે પહેલાં વરસાદ પડ્યો તે ખૂબ જ ધોધમાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પરંતુ હાલમાં જે વરસાદ છે તે મનમોહક રીતે વરસી રહ્યો છે અને જેને કારણે અમદાવાદના જે નાગરિકો છે તેમને ગરમીથી પણ રાહત મળી છે. હજી પણ હવામાન વિભાગ દ્વારા શહેરમાં 2 દિવસે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જોવું રહ્યું કે હવે કેટલો વરસાદ વરસે. જી ચેતન, આભાર જાણકારી આપવા માટે. આપ દ્રશ્યો દર્શાવતા રહેજો. આજે વાવ, થરાદ, બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ છે. આજના દિવસે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસશે અને વધુ એક રાઉન્ડ વરસાદનો શરૂ થઈ રહ્યો છે, ખાસ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કે જ્યાં વરસાદનું જોર પ્રમાણમાં ઓછું જોવા મળ્યું છે. અમદાવાદમાં પણ જોઈએ એવો વરસાદ વરસ્યો નથી. વરસાદની ઘટ છે એવું ન કહેવાય, પરંતુ હા, જેવો વરસાદ વરસવો જોઈએ સામાન્ય કરતાં ઓછો વરસાદ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસ્યો છે, જે ઘટ હવે પૂરાય તેવી શક્યતા છે. અમારા સંવાદદાતા રાજલ બારોટ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું. રાજલ, આપ કયા વિસ્તારમાં છો અને વરસાદ કેવો છે? હું અમદાવાદના શેલા વિસ્તારમાં છું અને શેલા વિસ્તારમાં જે હળવા વરસાદી ઝાપટા છે તે વરસી રહ્યો છે. ખાસ કરીને હવામાન વિભાગે જે રીતની આગાહી કરી છે કે રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે અને સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે રાજ્યમાં 4 જેટલી વરસાદી સિસ્ટમ છે
તે હવે સક્રિય થઈ છે અને તેના કારણે અરવલ્લી મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.